જે રીતે ખેલાડીઓ તૈયાર થાય છે, યુવાનો તૈયાર થાય છે અને યુવાનોના હાથમાં કમાન છે, તે રીતે મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આંતરરાષ્ટ્રીય એક નહીં પણ ઘણા બધા ગોલ્ડ મેડલો આપણા યુવાનો મેળવશે અને દેશનો તિરંગો ત્યાં ગાડી ક્યાંક તો ફરકાવશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે। હું નવીન ચૌહાણ એડવોકેટ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે આજે મને અશોકભાઈ કહાર અને બોનેશભાઈ કહારે જે પાવર લિફ્ટિંગ એસોસિએશનના કાર્યક્રમ નિમિત્તે આજ રોજ મને જે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણ બદલ હું એમનો આભાર માનું છું। આજે અહીંયા આવીને જોયા પછી મને એવું થાય કે આજે ભારતમાં ખરેખર આંતરરાષ્ટ્રીય લેવલના ખેલાડીની જરૂર છે અને એ ખેલાડી તરીકે અશોકભાઈ કહાર અને એમના પુત્ર બોનેશ કહાર બંને ભેગા મળીને જે મહેનત કરી રહ્યા છે, આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય લેવલે જાપાન દેશની જેમ, ચાઇના દેશની જેમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓ ઉચ્ચ સ્થાન મેળવે, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરે, સિલ્વર ચંદ્રક પ્રાપ્ત કરે, બ્રોન્ઝ ચંદ્રક પ્રાપ્ત કરે એવી હું શુભેચ્છા સાથે હું આજે આજ રોજ કાર્યક્રમમાં આનંદની લાગણી અનુભવું છું।